ખેડૂતો મિત્રો, આપણે તમારા હજારો રૂપિયા બચાવે એવું એક વસ્તુ એમને કહેવાનું છે આજ ટ્રેક્ટર વિશે. અને આપણે કાલ લાઈવ ટ્રેક્ટર ઊંચું કરવાનું છે. તમે 12 વાગ્યાથી ગમે પછી ટ્રેક્ટર લાઈવ થશે. ટ્રેક્ટર આપણે 1 ફૂટ જમીનથી ઊંચું કરવાનું છે આ પ્રિડિક્શનથી. અને આગળ પિનિયર નવા નાખીએ ને તો કાલ ચેનલ તમે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આજે આપણે વાત કરવાની છે બેટરી વિશે. આપણે આ ટ્રેક્ટરની બેટરી 2 વર્ષ થયા અને નાખી બીજી. હવે આમાં આપણે જોઈશું કે આમાં કયામાં પાણી ઓછું છે. અમે આજે સવારે જ પાણી આમાં નખાયું છે ગેરેજ જઈને, અને તે વખતે વિડીયો ઉતારતા ભૂલાઈ ગયો એટલે પછી અત્યારે મારે ફરીને વિડીયો બનાવવાનો મેં પ્રયત્ન કર્યો. કારણ કે ઘણા ખેડૂત મિત્રોને આપણે ટ્રેક્ટર તો લઈ લઈએ છીએ પણ કદી બેટરીમાં કોઈ પણ યુટ્યુબમાં કે ક્યાંય શીખવાડવામાં નથી આવ્યું કે આપણે આને આ રીતે કરો. કારણ કે આપણું ટ્રેક્ટર ઝાઝું પડ્યું રહેતું હોય અને પછી બેટરીમાં અમુક સમય બાદ તેમાં પાણી ઓછું થઈ જાય છે, પણ એમાં આપણે નાખવું પડે છે. જો આપણે આ બધા ઉપરથી 2 રૂપિયાના સિક્કા વડે ખોલી લીધું છે બટન બધાય. જો હવે આપણે કરીશું ફેસ ચાલુ કરી અને જોઈશું કે પાણી કેમાં ઓછું હતું અને કેમાં વધારે છે. આપણે આ સવારમાં જ આમાં પાણી નાખ્યું છે, 1.25 લીટર પાણી નાખ્યું છે. જો આ ભૂલ છે. જો તમારા ફોનના ફેસ વાળેથી જ તમને ખબર પડશે. અને ખેડૂત મિત્રો, ક્યારે પણ તમારે આ આખા ઝાઝું આમાં પાણી ભરવાનું નથી. તેના કારણે ઝાઝું પાણી ભરી દેશે તો જ્યારે બે ટ્રેક્ટર ચાલશે અને ચાર્જિંગ થશે ત્યારે આમાં એર બનશે અને બેટરી ખોલાવવાનો ચાન્સ વધી જશે. એટલે તમારે તમે જ્યાંથી પાણી લો તેની ભલામણથી અને ગેરેજથી તમારે નખાવાનું રહેશે. તો આમાં આપણે બધામાં એક જ સરખું પાણી નાખ્યું છે. તમે જુઓ આ બને ત્યાં સુધી બધામાં એક સરખું જ પાણી નાખવાનું છે. જુઓ તમે, આપણે બેટરી તો નવી નખાઈ દેવી છે પણ પછી આપણે પાણી નાખવાનું તે નાખતા નથી. તેના કારણે 3 વર્ષ કે 3.5 વર્ષે બેટરી પતી જ જાય છે. પણ આપણે 2 વર્ષે 1.5 વર્ષે પાણી જો નાખી દેવી તો આપણે આ પ્રશ્ન બનશે નહીં. આપણે આમાં જો આ અર્થિંગનો જે કાળો છેડો આવે ને એમાં પ્લેટ સુધી પાણી ફૂટી રહ્યું હતું સવારમાં. પોટા નથી નકર તમને બતાવવા જ જોઈએ. એમાં પછી આપણે આમાં 1.25 લીટર બધા એમાંથી નાખ્યું છે પાણી. તો આ કાળા છેડાવાળું રહ્યું ને તેમાં પ્લેટ ચોખ્ખી દેખાતી હતી. પછી મને એમ થયું કે હું તો બચી ગયો છું, પણ હજુ કેટલાક ખેડૂત મિત્રો હજુ એને ટ્રેક્ટર હાંકે છે, ઓઇલને એવું તો કમ્પ્લીટ કરે છે પણ બેટરીની કોઈ સંભાળ લેતું નથી. હાલો આપણે આ બધા ઢાંકણા ફિટ કરી દેવી. હવે જો આ રીતે 20 થી 30 રૂપિયાનું પાણી આવે છે. તેમ ઘેરે પણ બદલાવી શકો અને કોઈ પણ બેટરીવાળાની શોપ કાંઈ તમે બદલાવી શકો. આમાં આપણે ખર્ચો કાંઈ લાગ્યો નથી. 20 રૂપિયા લીધા ઘેરે છે એ લોકોએ બેટરીવાળાએ, અને પાણી નાખી પણ દીધું અને ફિટ પણ કરી દીધું. જો પછી આ સિક્કા વડે આ રીતનું ટાઈટ કરી દેવાના છે. આખા ભરવાના નથી, નકર આ જો યાર આમાં થશે તો બેટરી ફૂલાઈ જશે. જો આ રીતે આપણે ફિટ કરી દેવાનું છે. જો ખેડૂત મિત્રો તમને અમારો વિડીયો ગમતો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને આવતીકાલે આપણે 12 વાગ્યા પછી ટ્રેક્ટર પાવર ટેગ ઊંચું કરવાનું છે. તો તમને લાઈવ હું થઈશ તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. પાવર ટેગ અને હોલેન અને જેટલા હબ રિડક્શનવાળા ટ્રેક્ટર હોય ત્યાં બધે ઊંચા થઈ શકે છે. જો હું તમને હમણાં આ વિડીયોની ક્લિપમાં બતાવું કે આપણે અહીંથી ટ્રેક્ટરને ઊંચું કરવાનું છે. આપણે હવે કમ્પ્લેટ વસી ગયું છે. અત્યારે કપાસની સિઝનમાં કપાસ મોટો થઈ જાય પણ પછી આપણે ટ્રેક્ટર હાલતું નથી. પણ જો આપણે આ હબ રિડક્શન છે ને અત્યારે પાછળ છે એને બધા બોલ ખોલીને સીધું નીચે ફિટ કરી દેવાનું રહેશે. એટલે ટ્રેક્ટરની હાઈટ ઓટોમેટિક વધી ગઈ. જો અને ઘણા ખેડૂત મિત્રો